પડી ઘોડી આ તમે જોયા તઈ છે અહીં આવી હતી તો પડી ઘોડી ઉપર બેફાનો મોકો મળી ગયો. તો ભાઈ આ શરબત છે એકદમ જોરદાર વરિયાળી વાળું અને પાછું હાકર નાખેલું છે ભાઈ, એમાં તો કઈ ઘટે જ નહીં. હાલો મિત્રો, અટાણે વાગી ગયા છે ઘડિયાળમાં 10:30 અને આપણે જવાનું છે ભાઈ લુસાડા. આપણે ઈ કામે જવાનું છે કે આપણા હુરાપુરા બાપા છે એનું આજ ભવ્ય આયોજન છે કે જૂનું મંદિર હતું ત્યાંથી એને નવા મંદિરે લઈ આવે એમ છે, તો એવો બધો આયોજન છે. તો હાલો આપણે પણ અટાણે જઈએ છીએ અને તો હાલો ત્યાં જઈને જ આપણે મળીએ એવી રીતના શું છે કેમ બેહાડે છે, તો એ પણ થોડોક વિડીયો ભાઈ તમારી હારે શેર કરશું ત્યાં જઈને. તો અટાણે જવામાં નવગણ, હું નવગણ અને પૂજા અમે ત્રણેય જઈએ છીએ. હા તો મિત્રો હવે અમે જઈએ, ત્યાં જઈને જ મળી આવે. તડકો બહુ છે, ગરમી છે, ત્યાં જઈને હવે મળીએ પછી નિરાંતે. હાલો મિત્રો, તો આપણે અટાણે આવી ગયા છીએ ભુવા બાપાના મંદિરે લુસાડા અને નવા મંદિરમાં અટાણે મૂર્તિ લેવાની છે, તો એ આયોજન હાલે છે. તો હાલો આપણે જોઈએ. તો ભાઈ આ છે નવું મંદિર, અહીંયા આપણે બાપાને બેહાડવાના છે. આ છે ભાઈ યજ્ઞકુંડ. ઘોડી આ તમે જોયા તઈ છે અહીં આવી હતી તો પડી ઘોડી ઉપર બેફાનો મોકો મળી ગયો. પડી એટલી ખોજી છે ને બેફાની બહુ મજા આવે. હાલો તો ભાઈ આપણે જે બાપાને બેહાડવાની વિધિ હતી એ વિધિ પૂરી થઈ અને હજી હવન ને બધું ચાલુ છે અને બધા આપણા ડાંગર પરિવારના ભાઈઓ હતા અને મળી અને બહુ મજા આવી. અને આપણી આયરે છે અટાણે જયેશભાઈ અને SD ભાઈ. તો ભાઈ આપણે તો બહુ એટલો બધો ટાઈમ રહ્યો નહોતો આવવાનો, કેમ કે 3 દિવસનું હતું ને જયેશ? 3 દિવસનું હતું. અને ભાઈ 3 દિવસનું હતું તો જયેશભાઈએ એના બ્લોગ ઉપર ઓલરેડી બાપાને જ્યાંથી કામ ચાલુ થયું ભાઈ ફેરવવાનું બધું અને ટોટલી વિડિયા છે, તો એમની ચેનલ ઉપર જઈ અને જોઈ આવજો. અને ખાસ તો ભાઈ આપણે ડાંગર પરિવારના કોઈ સભ્ય હોય ભાઈ બહાર હોય, ન આવી ગયા હોય, તો એના માટે કામ જયેશભાઈ અને SD ભાઈએ એકદમ જોરદાર કામ કર્યું. જયેશભાઈ તમે કેમ કે આપણા પરિવારના ઘણા લોકો એવા છે કે નહીં આવી ગયા હોય એમ બહાર છે, તો તમે બહુ સારામાં સારું કામ કર્યું. તો ભાઈ તમારી ચેનલનું નામ બોલી જાવ એટલે જો કોઈને આપણા ડાંગર પરિવારના સભ્ય હોય એને દર્શન કરવા હોય બાપાના ત્યાં બેઠા તો થઈ શકે ભાઈ. મારી ચેનલ એ જયેશ ડાંગ વ્લોગ્સ કરીને આપણે લોક ડાયરાનું લાઈવ પ્રસારણ આખું મૂકેલું છે અને બાપાને જે દીનું બધું હવન ચાલુ થયું છે, આગળ કામ ચાલુ છે, એ બધા લોગ ઉપર મૂકેલા છે, તો બધા જઈને જોઈ આવજો. અને SD ની ચેનલમાં મૂકેલા જ છે, પહેલેથી છેલ્લે સુધી બધું એમાં મૂકેલું છે. લોક ડાયરો, પ્રસાદ, બધું હવન ને બધું એમાં મૂકેલું છે. જેને પણ અહીં ન પુગાનું હોય એ બધા અહીંયા જોઈ આવજો. હાલો તો ભાઈ દર્શન કરવાનું ભૂલતા નહીં અને ખાસ કરીને બધા વિડીયો છે એની અંદર બે ભાઈની ચેનલ ઉપર છે, SDI બ્લોગ્સ, તો એમાં જઈને જોઈ આવજો અને જયેશભાઈની ચેનલ ઉપર જઈને જોઈ આવજો. હાલો તો આપણે મળ્યા, હજી આપણે અહીંયા જ છીએ, હવન પણ ચાલુ છે અને ગામ પણ ધુવાડા બંધ જમણવા, તો હજી આપણે શેર કરતા રહેવું તમારી. તો જો ભાઈ ખાસ કરી અને અટાણે તડકો છે, તો અટાણે
કેમ કે વરિયાળી અને હાકરનું શરબત છે ભાઈ, એકદમ દેશી. કેમ કે તડકાના હિસાબે સારું, તો આપણે કાકા કયું ના વહી ગયા છે ભાઈ, સવારના એક ધારા શરબત જ પાય છે. તો આ છે અમારો છોકરો. હાલો તો ભાઈ આપણે પણ વરિયાળી વાળું એકદમ દેશી હાકર વાળું શરબત પીએ. જોવો ભાઈ અમારે કાકા ભરી ભરીને દે છે આખા ગ્લાસ. ભરજો કાકા. તો ભાઈ આ શરબત છે એકદમ જોરદાર વરિયાળી વાળું, અને પાછું હાકર નાખેલું છે ભાઈ, એમાં તો કઈ ઘટે જ નહીં. કેમ કે ભાઈ વરિયાળી રહે એનાથી તડકો ઓછો લાગે, એટલે તડકો છે એટલે એના હિસાબે સવારનો શરબત ચાલુ છે. તો જોવો ભાઈ અટાણે હવન પાછું ચાલુ થઈ ગયું છે, અને 3:30 વાગ્યાનું ભાઈ બીડું ઓમવાનું મુહૂર્ત છે. જોવો તો ભાઈ આ રીતનું આયોજન ચાલુ છે. અહીંયા ભાઈ રસોડું ચાલુ છે જો, અને ભાઈ અહીંયા માંડવાની એવી સુવિધા પણ કરેલી છે. ઘણા બધા માણસો ઝાડવા હેઠે હોત છે, અને અહીંયા જે બધું રસોડાનું કામ હાલે છે ભાઈ, કેમ કે આખું ગામ ધોવાડા બંધ જમણવાર છે, એના હિસાબે બધી રસોઈ અહીંયા બને છે. અને ભાઈ સેવા કરવાની આપણે વાત કરીએ તો બધા એટલી સેવા કરે છે તો કઈ બાકી જ નથી. જો કોઈને ભાઈ કઈ કેવું નથી પડતું, બધાની રીતે જેવી થાય એવી સેવા, ફૂલ સેવા આપી છે. હાલો મિત્રો, તો હવે બીડાનો સમય થઈ ગયો છે અને 3:30 વાગી ગયા છે. તો હવે આપણે બીડાનો લાભ લઈએ ભાઈ. હાલો મિત્રો, તો હવે અટાણે બીડું ઓમવાની તૈયારી ફૂલ, અને ડાંગર પરિવાર આખું હાજર છે. જો શ્યામા દેવ કરો તો ભાવાશ્યાલા તામ ભાવનાતા સમસ્ત ચાત્રોક્તે ભાઈ બધા બેઠા રહ્યો. મિત્રો, તો અટાણે વાગી ગયા છે સાંજના 7, અને આપણે પહોંચી ગયા છે આપણી વાડીએ. કેમ કે થોડુંક મોડું થઈ ગયું ભાઈ, પ્રસાદ લેવાનો બાકી હતો અને બીડું મોડું ઓમાણું, એટલે આપણે હજી ગાયું દોવાની હતી, એટલે આપણે તો વહેલા નીકળી ગયા છે ભાઈ. ખાલી બીડું ઓમી અને પ્રસાદી લઈ અને આપણે આવી ગયા આપણી વાડીએ. હવે હાલો આપણે આપણા ગાયુંને ને દોઈ લઈએ અને આપણે કામે ચડી જઈએ. કેમ કે અડધી કલાકનું કામ હોય ભાઈ આપણે ગાયું દોવી, કેમ કે આજ તો હતા નહીં, એટલે નીણ બીણને વાટીને નાખશું અને વાર લાગશે. તો હાલો હવે આજના વિડીયોમાં એટલું જ. અને હવે તમને વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો, અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો ને આવજો.